નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે કરંટ ટોપિકમાં કદાચ આપને લાગતું હશે કે અત્યાર સમયથી ઘણા સમયથી આપણે માત્ર ચૂંટણીની વાતો કરી રહ્યા હતા, પરંતુ હવે ફરી એક વખત કોરોનાની વાત કરવાનો સમય આવી ગયો છે. એવું કહી શકાય છે કે થઈ ગયો પ્રચાર પ્રસાર અને હવે ફરી શરૂ થયો છે કોરોનાનો હાહાકાર. ક્યાંક એવું પણ કહી શકીએ છીએ કે આ હાહાકારને ક્યાંક દબાવવામાં આવી રહ્યું હતું, કે છુપાવવામાં આવી રહ્યું હતું, પરંતુ જેમ ચૂંટણી ગઈ છે હવે ફરી એક વખત કેસીસ વધતા જોવા મળી રહ્યા છે. અને સૌથી અગત્યની અને મહત્વની બાબત એ છે કે ક્યાંક કોરોના હવે અપગ્રેડેડ વર્ઝનની સાથે આવી રહ્યો છે. કોરોનાની નવી ઇનિંગની શરૂઆત થઈ રહી છે, ત્યારે બધાને સાવધાન થવાની ફરી એક વખત જરૂરિયાત છે. કહી શકીએ છીએ કે અત્યાર સુધી પણ એ સાવધાની રાખવાની જ હતી, પરંતુ કદાચ એવું માની શકાય કે નેતાઓએ ઓર એલ્સ એવું કહી શકાય કે સરકારે કદાચ આ ચૂંટણી માટે જે છૂટછાટ આપવાની હતી એના લીધે ક્યાંક જનતાને એક એવું કહી શકાય એવું ચિત્ર બતાવ્યું કે જેમાં આપણને કોરોના ક્યાંય દેખાયો નહીં. અને કદાચ એવું પણ કહી શકીએ કે ખરેખર કોરોનાના કેસો ઓછા પણ થયા હતા. પણ હવે જે રિયાલિટી છે એ છે કે કોરોનાની નવી ઇનિંગની શરૂઆત થઈ રહી છે, અપગ્રેડેડ વર્ઝન આવી રહ્યો છે કોરોનાનો. એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે બીજી અન્ય જગ્યાઓ પર, એટલે કે ક્યાંક મહારાષ્ટ્રમાં પણ સેમી લોકડાઉન જે થઈ ચૂક્યું છે અને બીજી અન્ય જગ્યાઓ પર કોરોના ફરી એક વખત જોવા મળી રહ્યો છે, તેના શું કારણો છે અને એની સાથે સાથે ચૂંટણીમાં નેતાઓએ કેટલું ધ્યાન રાખ્યું. અને હાલમાં જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ કોરોના આવ્યો છે, ત્યાર પછી પણ પ્રચાર પ્રસાર એ રીતે જ થયો છે. ચૂંટણી થઈ ગઈ છે ત્યારે ફરી એક વખત કોન્સન્ટ્રેશન છે કોરોના પર. આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે અભિમન્યુ મોદીજી છે, જેઓ વક્તા લેખક છે અને સાથે જ ફાર્માસિસ્ટ પણ છે. એમની સાથે જોડાયા છે રમેશ વઘાસિયા, જેઓ સોશિયલ એક્ટિવિસ્ટ છે અને સુરતથી આપણી સાથે જોડાયા છે. સિનિયર ફિઝિશિયન ડોક્ટર વસંત પટેલ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. સૌથી પહેલા મેડિકલી ડોક્ટર વસંત પટેલને પૂછવા માંગીશ કે અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. જાણવા મળી રહ્યું છે જે પ્રકારે અત્યારે કે કોરોનાના કેસોની શરૂઆત ફરી થઈ છે અને નવી ઇનિંગની શરૂઆત આપણા દેશમાં ગુજરાતમાં પણ થઈ ગઈ છે. ડોક્ટર વસંત પટેલ. ચોક્કસથી જે ચૂંટણી પહેલા આપણે છેલ્લા 1 મહિનાથી આપણે જોતા હતા, ખાસ કરીને છેલ્લા 20 દિવસથી ચૂંટણી જાહેર થયા પછી તો સતત કોરોનાના કેસ ઘટતા હતા. અને એવા ઘટતા કેસના માહોલમાં ઇલેક્શન કમિશને ઇલેક્શન પણ ડિક્લેર કર્યું અને ચૂંટણી પ્રચારમાં બધા રાજકીય પક્ષોએ જે છૂટછાટ લઈ અને એની સામે પોલીસ મૂક પ્રેક્ષક બનીને બેસી રહી અને કોઈ પણ પ્રકારની દંડની કાર્યવાહી કરવામાં આવી નથી, કોઈ પણ પાર્ટીના હોઈએ. અને સામાન્ય પ્રજાને દંડવામાં આવી રહી છે. એક બહુ સામાન્ય પ્રજા પોતે એમને અન્યાય થઈ રહ્યો એવું ચોક્કસ અનુભવી રહી છે. પરંતુ મેડિકલની વાત કરું તો જે કેસ ઘટ્યા હતા જે છેલ્લા 20 દિવસમાં, હવે ચૂંટણી પતી ગઈ છે. ડોક્ટર વસંત, ખરેખર ઘટ્યા હતા. અત્યારે ચૂંટણીમાં આપણને એવું ચિત્ર બતાવવામાં આવ્યું કે કોરોના છે જ નહીં, કોરોનાના કેસો ઘટી ગયા છે અને હવે બધા રિલેક્સ થઈ જાઓ. એ ખરેખર હતું કે પછી લોકો પ્રચાર પ્રસાર કરી શકે, લોકો બહાર આવીને વોટ કરી શકે અને એની સાથે સાથે સરકાર પર એક ભરોસો પણ કે સરકારે કામ કર્યું છે ને, કોરોના ગયો છે એટલે ભરોસો હવે આ જ સરકાર પર મૂકવો જોઈએ. શું લાગે છે ડોક્ટર વસંત પટેલ? એટલે આપને સવાલ એટલા માટે કારણ કે મેડિકલી ખરેખર આંકડાઓની સિચ્યુએશન શું હતી? ચોક્કસથી જે આંકડાની સિચ્યુએશન હતી, જે બતાવવામાં આવતા હતા અને પ્રેક્ટિકલી અમારી પાસે જે દર્દીઓની સંખ્યા આવતી હતી એ ચોક્કસ ઘટી હતી એવું ચોક્કસ માનવું છે મારું. અને સંખ્યા ઘટી હતી, કોરોનાના કેસ ખાસા પ્રમાણમાં ઘટ્યા હતા અને સિરિયસ દર્દીઓની સંખ્યા પણ ઘટી હતી. એ વાત આપણે નકારી નહીં શકીએ. બીજી વસ્તુ એ છે કે એના કારણે સરકાર અને ઇલેક્શન કમિશનને એવું લાગ્યું કે ભાઈ ચૂંટણી કરવામાં હવે કોઈ વાંધો નથી અને ચૂંટણી જાહેર થઈ ગઈ. અને ચૂંટણી જાહેર થતાની સાથે લોકો, કાર્યકર્તાઓની મોટી ભીડ ઉમટવા માંડી કાર્યાલયો ઉપર અને બધે. અને પ્રજાએ જગ જાહેર છે, બધા મીડિયા અને પ્રજાએ સામાન્યતઃ બધાએ જોયું છે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દરેક પક્ષના કોઈ પણ કોરોનાની એસઓપી, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન વગર ચૂંટણી પ્રચાર થયો છે પૂરા ગુજરાત રાજ્યમાં. અને એના કારણે હવે તમને જે નવી સ્ટ્રેન છે સાઉથ આફ્રિકાની B1351, હવે એ આવી ગઈ છે અને એમાં 4 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે બોમ્બેમાં. હવે એ લોકો જે નવી સ્ટ્રેન વાળો જે વાયરસ અત્યારે આપણે બધા ઉપરથી જે અનલોક 100% થઈ ગયું છે ઇન્ડિયા,
એટલે તમે હવાઈ મુસાફરી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકો છો, ત્યાં કોઈ ટેસ્ટની રિક્વાયરમેન્ટ નથી. આવા સમયે ધંધા રોજગાર બધાના રૂટીન આવી ગયા છે. જો નવી સ્ટ્રેન આ સમય દરમિયાન જો ગુજરાતમાં પ્રવેશ કરી ગઈ હશે આ ઇલેક્શન દરમિયાન, અને જો એનો વિસ્ફોટ થશે તો મારું એવું ચોક્કસ માનવું છે કે આપણે એને કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો થઈ પડશે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ જયારે એક સમયે સ્ટેજ પર હતા, 2-3 દિવસથી એમને તાવ હતો અને સ્ટેજ ઉપર જ એક કોલેપ્સ થઈ ગયા. ધેટ ઇઝ ડ્યુ ટુ કોરોના. ધેટ ઇઝ બીજું કોઈ કારણ હતું નહીં. છેલ્લે એમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો, એ પણ આપણે સમગ્ર ગુજરાતની પ્રજાએ જોયું, બધાએ પ્રાર્થના કરી એમના સારા સ્વાસ્થ્ય માટે. કદાચ કહી શકીએ કે આ એમને જ સમજાવવાનો પ્રયાસ હતો જે સ્ટેજ પર આપણને જોવા મળ્યું ને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને, કે ક્યાંક સમજાવવાનો પ્રયાસ એવું કહી શકાય છે કે કોરોના ક્યાંય ગયો નથી, એ બતાવવા માટે કોરોના સ્ટેજ પર આવ્યો હોય એવું લાગ્યું. અભિમન્યુજી, આપને શું લાગે છે એક ફાર્માસિસ્ટ તરીકે પણ, અને સાથે જ એવું પણ કહી શકીએ લેખક તરીકે પણ, અત્યારની જે સિચ્યુએશન છે એનાથી આપ શું કહેવા માંગશો કે ખરેખર અત્યારે ડોક્ટર વસંત પટેલે જણાવ્યું કે કેસીસ ઓછા થયા હતા એટલે સરકારે વિચાર્યું કે ચૂંટણી હવે કરી લેવી જોઈએ, પણ સરકારે સાથે સાથે એ પણ વિચાર લીધું કે પ્રચાર પ્રસાર પણ કરી લેવું જોઈએ, કારણ કે ચૂંટણી ના થાય તો આ એક લોકશાહીનો પર્વ છે, કેમ ના થાય એ પ્રકારના સવાલો હતા. પણ જયારે શરૂઆત હતી ત્યારે વાત એવી હતી કે આ વખતે સોશિયલ મીડિયા થકી પ્રચાર પ્રસાર કરીશું, પણ લાગતું નથી કે ક્યાંક એના પર વધારે ભાર મૂકવામાં આવ્યો હોય. જે રીતે ઉત્સવ મનાવવામાં આવે છે દર વખતે, એવી જ રીતે મહારેલીઓ નીકળી, જનસંપર્ક યાત્રા પણ થઈ, અને સાથે સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમો પણ ભૂલાઈ ગયા. કોરોનાના કેસ ખૂબ જ ઓછા થઈ ગયા હતા. પ્રાઇવેટ હોસ્પિટલોના કોવિડ કેર સેન્ટર પણ બંધ થઈ ગયા હતા. પણ અને ચૂંટણી પછી અચાનક આપણે જોયું કે કેસોમાં સતત વધારો થાય છે. આ પહેલી વખતનું નથી. આવું દિવાળી દરમિયાન પણ થયું હતું કે દિવાળી પછીના અઠવાડિયા પછી ઘણા બધા કેસો વધી ગયા હતા. એટલે કોરોના ઉપર કાબુ આવી ગયો હતો. હવે ફરી વખત એવું થાય છે કે કોરોના આપણી ઉપર કાબુ કદાચ ફરીથી મેળવી લેવું બને. બીજી વાત, મ્યુટન્ટ કોરોના વાયરસના જુદા જુદા મ્યુટન્ટ સ્વરૂપો પણ ભારતમાં ઘણા બધા છે. એક આંકડા મુજબ 7,000 થી વધારે જુદા જુદા મ્યુટેશન કોરોના વાયરસના છે ભારતમાં. દુનિયાની વાત નથી કરતો. એમાંથી જે વસંત પટેલ સાહેબે કહ્યું એ કેટેગરીના એ સેક્શનમાં આવતા વાયરસની ઘાતકતા પણ વધારે છે. તમે મને વર્તમાન કાળનો પ્રશ્ન તમે મને વર્તમાન કાળનો પ્રશ્ન પૂછ્યો, હું ભવિષ્યનો જવાબ આપું છું. તમારા પ્રશ્નમાં જે રાજકીય પરિપ્રેક્ષ્ય છે એને ધ્યાનમાં રાખીને અમદાવાદના સ્ટેડિયમમાં ક્રિકેટની છૂટ આપી દીધી છે. ચૂંટણી પ્રચાર ને બધું તો થયું, બધાએ રેલીઓ કાઢી, બાઇક રેલીઓ કરી, એ બધું થયું. અમદાવાદમાં 50-60 હજાર જયારે પ્રેક્ષકો આવશે ત્યારે શું થશે થોડાક દિવસ પછી? તો આ છૂટછાટનો બ્લાસ્ટ થાય છે અત્યારે, અને પછી કેવું વિકરાળ સ્વરૂપ આવશે એની ફિકર કરવાની. એવું પણ બની શકે છે ને કે જો આપણે પોઝિટિવ રીતે જોઈએ તો કદાચ એ વખતે આ નિર્ણય એટલા માટે લેવાયો કારણ કે કેસીસ ઓછા થઈ ગયા હતા. તો હવે ક્યાં સુધી આપણે એવી રીતે જીવવું અને ક્યાંક ન્યૂ નોર્મલ લાઈફ તરફ આગળ વધવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તો એ વાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો, પરંતુ કદાચ હવે નિર્ણય ભારે પડી શકે છે. હા, તો એ નિર્ણય લેતા પહેલા સરકારે એના ઘણા બધા પરિમાણો હોય. 10 દિશાઓમાંથી સરકારે એ નિર્ણયને ફંફોસ્યો હશે કે બરાબર છે કે નહીં. હજી વેક્સિનેશન જે દરે થઈ રહ્યું છે એ દરે ચાલુ રહે તો હજી 7-8 વર્ષ આખા ભારતની પ્રજાને વેક્સિન લાગે. એટલે આવા ઘણા બધા પરિબળો છે જે સરકારે વિચાર્યા હશે કે નથી વિચાર્યા આપણને ખબર નથી, પરંતુ અત્યારે પરિસ્થિતિ કાબુમાં નથી એવું તો કહી શકાય. ચોક્કસથી એક અભિમન્યુભાઈ, જે મોટેરામાં જે મેચ રમવાની છે એમાં 50% ઓક્યુપન્સી સાથે એ લોકો ઓડિયન્સ બુક કર્યું છે અને બધી ટિકિટો વેચાઈ ગઈ છે. એટલે જો એનો બ્લાસ્ટ થશે, મેચ રમતી વખતે કોઈ મૂંગા બેસી રહેવાના નથી જે પ્રેક્ષકો આટલા સમય પછી મેચ જોવા આવવાના છે. એ બધા ત્યાં બૂમાબૂમ કરશે, ચીયર અપ કરશે. આવા સમયે મેક્સિમમ જે લોકો ઇન્ફેક્શન વાળા હોય દર્દીઓ, એ મેક્સિમમ કોરોનાના વાયરસ બહાર ફેંકશે અને આવા ક્રાઉડમાં મેક્સિમમ કોરોના ફેલાતો હોય છે. એટલે સરકારે ઉતાવળે આ નિર્ણય લીધો છે એવું હું ચોક્કસ માનું છું. હવે તો આશા એટલી રાખી શકીએ કે પ્રજા સમજદાર હોય તો જાતે ન જાય, એવી આશા આપણે રાખી શકીએ.
હજી પણ એ લોકોના ટિકિટનું રિફંડ થઈ શકતું હોય તો કરી દેવું જોઈએ અને માત્ર ખેલાડીઓ આવીને મેચ રમે એ પ્રજાના અને જાહેર જનતાની સુખાકારી અને લેવાવો હિતમાં છે. જોઈએ. જો અત્યારે પરિસ્થિતિ કાબુમાં નથી તો આ થવું જોઈએ. અને આ શો થકી જનતાને પણ આપણે તો કહી શકીએ છીએ કે સરકાર જો આ નિર્ણય ન લેવી ને તો છતાં પણ તમારી ટિકિટના પૈસા જતા કરી દો અને ના જાઓ. કારણ કે ટિકિટના પૈસા જે કદાચ તમે બચાવવા જશો અને કોરોનામાં સંપડાઈ જશો તો એના કરતા વધારે ખર્ચો થઈ શકે છે. રમેશભાઈ, સુરતમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? જો આ વાત કરીએ ઓવરઓલ ગુજરાતની અને સુરતમાં, કારણ કે સૌથી વધારે કેસો ત્યાં જોવા મળી રહ્યા હતા, ત્યાં જે પરિસ્થિતિ હતી તેને કાબુમાં લેવા માટે ઘણો સમય લાગી ગયો અને હવે ફરી એક વખત નવી ઇનિંગની શરૂઆત થઈ રહી છે. રમેશભાઈ, સુરતમાં પહેલા ઘણી ખરાબ અને ગંભીર પરિસ્થિતિ હતી, પણ છેલ્લા થોડા સમયમાં દિવાળી પછી જે કંટ્રોલમાં આવ્યું અથવા તો રિપોર્ટિંગ થતું હતું ને આંકડા દરરોજ ઘટતા જતા હતા, એટલે દરેક નાગરિકને રાજીપો થાય એવા મેસેજ, એવા ન્યૂઝ વાંચવામાં સાંભળવામાં આવતા હતા, એટલે લોકો ખૂબ ખુશ થતા હતા. પણ છેલ્લે જે ચૂંટણી દરમિયાન જે નિર્ણયો લેવામાં આવ્યા અને કર્ફ્યુનો જે પીરિયડ છે, અવર્સ છે, એ ઘટાડવામાં આવ્યો, એના કારણોને લઈ અને લોકોનું ઇન્ટરેક્શન એટલું બધું વધ્યું અને રાજકીય પક્ષોએ પોતાના પ્રચારમાં કોઈ મર્યાદા રાખી હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે મને મેડમ કે બે પક્ષે ભરચક પ્રયત્નો થવા જોઈએ. પ્રજા તરીકે આપણે સૌએ સેલ્ફ ડિસિપ્લિન પાળવાની ખૂબ આવશ્યકતા છે, કારણ કે એક ગુજરાતીમાં કહેવત છે, જીવતો નર ભદ્રા પામે. આપણે જીવતા રમેશભાઈ, નેતાઓને તો શું છે, અત્યાર સુધી આ સલાહ ભાષણોમાં એવું હતું કે મતદાન કરો. હવે ભાષણોમાં એ આવી જશે કે આરોગ્ય સાચવો, અને હવે આવી જશે બધું જ. હવે સ્ટેજ પરથી ભાષણોની પરિભાષા બદલાઈ જશે, એમાં બધું નવું હવે લખવામાં આવશે. હવે એવું આવી જશે કે હવે ફરી કોરોના આવી ગયો છે, હવે તમારે સાવધાન રહેવાની જરૂર છે. અત્યાર સુધી ભાષણોમાં એવું કંઈ જ જોવા નતું મળી રહ્યું, કારણ કે લોકોને બહાર નીકળવા હતા, વોટ કરવા. યસ રાઈટ છે. પણ આ બાબતમાં મુખ્ય મુદ્દો મેડમ એ ફલિત થાય છે કે આપણે પોતાના સ્વાર્થ માટે સમગ્ર પ્રજાને ક્યારેય બાનમાં લઈ શકીએ નહીં લેવી જોઈએ. 1941-42માં જયારે વિશ્વ યુદ્ધ થયું ત્યારે ભારતને યુદ્ધમાં જોડવા માટે ઇંગ્લેન્ડનો પ્રસ્તાવ હતો, તેમાં ગાંધીજીએ સંમતિ આપી. એટલા માટે આપી કે આપણે ગમે તેની સામે લડતા હોઈએ, પણ જ્યારે સમગ્ર દેશની સુખાકારીનો પ્રશ્ન હોય તો આપણે દુશ્મનની સાથે પણ રહેવું જોઈએ. જી, ચોક્કસથી. પરંતુ અત્યારે એનો એ લાગણીનો અભાવ જોવા મળે છે આજકાલના નેતાઓમાં. અભિમન્યુજી, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે હા, એક સમય એવો હતો ને એટલા માટે આ ચૂંટણી થશે એવો નિર્ણય લેવાયો, પણ કદાચ આપે પણ સાંભળ્યું હશે કે ઘણા લોકો અને ઘણા બુદ્ધિજીવી લોકો પણ એવું કહી રહ્યા હતા પહેલેથી કે આ ઇલેક્શન જશે ને એટલે કોરોના આવશે જ. એટલે કાં તો આમાં બે વસ્તુ પોસિબલ છે. એ દિવસોમાં કાં તો આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હતા ને હવે રિયાલિટી શું છે બતાવવી જ પડે, કારણ કે સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ ન થઈ જાય પછી તો ન કહી શકાય. એટલા માટે હવે કહેવામાં આવી રહ્યું છે. ઓર એલ્સ એવું કહી શકાય કે ખરેખર ચૂંટણીના પ્રચાર પ્રસારના લીધે જ આ કોરોના વધ્યો. શું લાગે છે આપને? હા, એ ચૂંટણી અને આને સીધું કનેક્શન તો છે, એને હું નકારી નહીં શકું. એમાં દરેક પાર્ટી આવી ગઈ, દરેક પાર્ટીની રેલી આવી ગઈ, અને આવું મેં આની પહેલા કહ્યું એ ફરીથી વાત દોહરાવીશ કે આનું જીવતું જાગતું ઉદાહરણ આપણી પાસે હતું કે ભાઈ દિવાળી દરમિયાન લોકો ખૂબ ફરવા ઉમટી પડ્યા હતા, અને ગુજરાતની આજુબાજુના ફરવાના બધા સ્થળો ઓવરબુક્ડ હતા, અને એના પછી કેટલો ઉછાળો આવ્યો, અને પછી ઘણો કંટ્રોલમાં પણ આવી ગયો હતો. ઘણી બધી કોવિડના ડિપાર્ટમેન્ટ બંધ થતા હતા, અને ત્યાં આ ફરીથી વધ્યું. અને પણ આપને લાગે છે અભિમન્યુજી કે આ નેતાઓને છે ને લોકોની પડી નથી એવી વાત આપણે કરીએ છીએ, પણ કદાચ આ લોકોને તો પોતાની બી ના પડી હોય, બસ અત્યારે ગદ્દી જોઈએ, સીટ જોઈએ એવું જ લાગે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જોઈ લઈએ, એમને કેટલા સમયથી આવું હતું, છતાં પણ અત્યારે ઇલેક્શન જ એમને દેખાઈ રહ્યું હશે અને એમને ટેસ્ટ પણ નહીં કરાયો હોય ત્યારે આટલા બધા સિમ્ટમ્સ દેખાયા તો બી બીજા નેતાઓ પણ આપણે જોઈએ છે. એવું બી નથી કે એ લોકો પોતે પણ બહાર નીકળે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એમને પણ નથી, એમને પોતાને પણ પડી નથી, તો એમનાથી તો સંદેશો શું જશે જનતામાં? હજી તો 6 શહેરોમાં ચૂંટણી થઈ છે, બાકીની તો તાલુકા પંચાયત ને એની તો હજી બાકી છે. એના પછી શું થશે એ ચિત્ર બહુ બિહામણું છે. લોકડાઉન દરમિયાન મને યાદ છે બિહારમાં ઝાડ ઉપર ટીવી મૂકીને પ્રચાર થયો છે.
ઝાડ ઉપર એક્ઝેક્ટલી LED સ્ક્રીન લગાડીને પ્રચાર થયો છે. અને હવે જે પ્રજા વિચારે છે, જે પ્રજાનો મોટાભાગનો વર્ગ વિચારે છે, એ જ નેતા વિચારે છે કે ક્યાં સુધી અમે બેઠા રહીએ, અમે અમારું કામ ન કરીએ, જે થવું હોય એ થાય, પેલા અમારું કામ. એટલે એ એટીટ્યુડ આખા દેશનો છે, એ રાજકીય પક્ષો હોય કે બિન રાજકીય વ્યક્તિ હોય. હા, એક્ઝેક્ટલી. અત્યારે એ પણ એક વસ્તુ છે કે ક્યાંક માનસિક સ્થિતિ પણ લોકોની એવી થઈ ગઈ છે કે ક્યાં સુધી હવે બહુ થયું, એ પણ ઘણું લોકોમાં જોવા મળી રહ્યું છે. ડોક્ટર વસંત પટેલ, આપે જે અત્યારે નવા સ્ટ્રેનની વાત કરી B1351 અને એની સાથે આપણે વાત કરી ન્યુટ્રિશન કોરોના વાયરસ, એને થોડું સમજવા માંગીશું કે આ પહેલા કરતા કેટલું વધારે ઘાતક છે અને શું સિમ્ટમ્સમાં કોઈ ચેન્જીસ જોવા મળી શકે છે, કારણ કે એટલીસ્ટ સમજદાર લોકોને તો આપણે સમજાવી શકીએ કે આવું કંઈક તમને જોવા મળી રહ્યું છે તો ફરી એક વખત થઈ જાવ સાવધાન. ડોક્ટર વસંત પટેલ. ચોક્કસથી જે કોઈ પણ વાયરસ જ્યારે નવો આવતો હોય છે ત્યારે સમયાંતરે એમાં મ્યુટેશન થતું હોય છે, અને મ્યુટેશન બે તરફ થતું હોય, એક પોઝિટિવ અને એક નેગેટિવ. જો પોઝિટિવ તરફ થતું હોય તો એ મ્યુટેશન એટલું ઝડપી થતું હોય અને કે ક્યારેક મ્યુટેશન એવું થાય કે વાયરસ નબળો પડ્યા કરે સમયાંતરે. પણ આ બધો ફેઝ હોય છે 3 થી 5 વર્ષનો. તમે વાયરસને પૂરો સમજવા માટે તમારી પાસે આટલો મિનિમમ ટાઈમ જોઈએ. અને અત્યારે લેટેસ્ટ જે એડવાન્સ ટેકનોલોજી અને ઇમરજન્સી યુઝ પરમિશન સાથે આપણે જે વેક્સિન માર્કેટમાં આવી છે, બધી વેક્સિનો ઇમરજન્સી યુઝ પરમિશનની સાથે WHO, યુનિસેફ અને જે તે રાજ્યની ડ્રગ કંટ્રોલ અને FDA દ્વારા એપ્રુવ કરવામાં આવી છે. પરંતુ વેક્સિન પણ કોઈ પણ વાયરસની બનતામાં ઓછામાં ઓછા 4 થી 5 વર્ષ થતા હોય છે. આ વિશ્વમાં પહેલીવાર જે કોરોનાની જે પેન્ડેમિક કન્ડિશન અને જેણે આખા વિશ્વનું અર્થતંત્ર આખું ડિસ્ટર્બ કરી કાઢેલું, ત્યારે ઇમરજન્સી જે વેક્સિન પરમિશન આપી છે વિશ્વમાં દરેક દેશોએ, એના લીધે આપણને એવું ચોક્કસ કહી શકીએ જો વેક્સિન લઈશું તો ચોક્કસ આના ઉપર આપણે કંટ્રોલ કરી શકીશું. પરંતુ આપણે 138 કરોડનું વેક્સિનાઇઝેશન ના કરી શકીએ. આપણે ઓછામાં ઓછું 90 કરોડનું કરવું પડે જો હર્ડ ઇમ્યુનિટી તરફ જવું હોય તો. 90 કરોડના વેક્સિનેશન કરવામાં પણ આપણી પાસે ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ થાય જો આ જ સ્પીડે કરીએ તો. એટલે વેક્સિનેશન એની જગ્યાએ છે, પરંતુ પ્રજાએ જે કોરોનાની જે સંક્રમણ કરવાની જે એની ટાઈપ્સ છે કે એના માટે જે SOP WHO દ્વારા જે આ બનાવવામાં આવી છે, એમાં માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને સેનિટાઇઝેશન. એટલે નવા વર્ઝનમાં નવી ઇનિંગમાં પણ આપણે આ ધ્યાન રાખવાનું છે ડોક્ટર વસંત. આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ફરી એક વખત આપણે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું. એ સ્વયં શિસ્ત સાથે અને સંયમ સાથે પ્રજાએ જીવતા શીખવું પડશે. આમાં દંડની જોગવાઈ કરવાથી કોરોના કંટ્રોલમાં થશે એવું મારું ચોક્કસ માનવું નથી કે ભાઈ એ દંડ તમે 1000 રૂપિયા ઉઘરાવશો. અત્યારે ફક્ત 5, 7, 10 હજાર રૂપિયા પગાર હોય એને 1000 રૂપિયા કાઢવાના આવે, એ પરિવારને ખબર પડે કે 1000 રૂપિયા લાવશે ક્યાંથી. હવે દંડ તો ફરી આપણા માધ્યમથી સરકારને વિનંતી કરું છું. વસંતભાઈ, દંડમાં તો એવું છે ને, પ્રજા પાસેથી પૈસા લઈને પ્રજાને આપવાના, એટલે કોરોનામાં એમની માટે પૈસા ભેગા પણ ક્યાંથી કરવા, એટલે દંડમાંથી પૈસા લેવાના અને પછી એનાથી જ પ્રજાને ફ્રીમાં કોરોનાની સારવાર આપવાની. અહીંયા રમેશભાઈ, સુરતમાં અત્યારે લોકો કેટલા એલર્ટ જોવા મળી રહ્યા છે, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? બી અવેર આપણે કહી રહ્યા છે, ઘણા લોકો પણ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે કે જે લોકો હવે બેજવાબદાર તો કહી શકીએ, પણ ક્યાંક ને ક્યાંક એવું પણ છે કે જે અત્યારે વાત કરીને કે હવે કેટલું, એટલે સુરત શહેર જે છે ને એક એવા સમયમાંથી નીકળ્યો છે કે જ્યાં ઘણા સમય સુધી કેસીસ આવી રહ્યા હતા અને ઘણા એવા કેસીસ આવી રહ્યા હતા કે જેનું રિકવરી ટાઈમ પણ ઘણો વધારે હતો. તો ત્યાં અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકોનું શું માનવું છે? હવે વાત લોકોની કરી રહી છું કે લોકો કેટલા અહીંયા એલર્ટ જોવા મળી રહ્યા છે. સુરત ક્રાઉડેડ શહેર છે, ટ્રાફિક વાળું શહેર છે, એટલે એરિયાના પ્રમાણમાં વધુ લોકો રહે છે જે વિસ્તારમાં. એમાંથી અમુક લોકો જે જાગૃત છે તે આ સોશિયલ ડિસ્ટન્સિંગ પાળે છે, માસ્ક પહેરે છે, એ પ્રમાણ ખૂબ ઓછું છે. પણ મોટે ભાગે જયારે ક્રાઉડમાં લોકો ભેગા થાય છે ને ત્યારે ભાન ભૂલી જાય છે, અને એમાં પણ આ ઇલેક્શન કે સામાજિક પ્રસંગો એવી બાબત હોય જે ફંક્શનોને અવોઇડ કરી શકાય છે, ઓછી સંખ્યામાં ભેગું થવું જોઈએ, પણ કોઈને કોઈ સામાજિક કે રાજકીય જવાબદારી કે ભારણના કારણે
આવા મોટી સંખ્યામાં લોકો જ્યારે ભેગા થાય છે ત્યારે નથી માસ્ક હોતું, નથી કોઈ ડિસ્ટન્સિંગ રહેતું, અને એના કારણે જાણતા કે અજાણતા આપણે સ્વેચ્છાએ આનો પ્રચાર અને પ્રસાર કરીએ છીએ. વેક્સિનેશન ક્યાં સુધી પહોંચ્યું છે? સુરતમાં વેક્સિનેશનની કેવી અસર જોવા મળી રહી છે, રમેશભાઈ? થઈ રહ્યું છે અને ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. આપણા જે ફ્રન્ટ રનર્સ એક્ટિવિસ્ટ છે એ બધા ખૂબ સારું કામ આપી રહ્યા છે, અને જેટલી અવેલેબિલિટી વેક્સિનેશનની થાય છે એટલું ડે ટુ ડે થતું જાય છે. એમને લાખ લાખ અભિનંદન આપવા પડે એવું કામ છે. પણ પ્રજાની જે સ્વયં શિસ્ત હોવી જોઈએ એ દેખાતી નથી, અને રાજકીય આગેવાનોએ જે પરિપક્વતા બતાવીને લોકોને જે સંદેશો આપવો જોઈએ પોતે આચરણ કરીને કે પાળીને, તો એક ખૂબ જ અસરકારક સંદેશો લોકોમાં જાય ને લોકો એને અનુસરતા થાય. પણ હવે નેતાઓ, આગેવાનો કે મોટા જેને લોકો અનુસરતા એ જ ન અનુસરે એટલે પછી પ્રજા એની પાછળ પાછળ આનંદ પ્રમોદથી માંડીને બધી જ બાબતોમાં એટલી લાગી ગઈ છે કે જાણે કે કોરોના કઈ છે જ નહીં. અને હવે આ સંખ્યા જયારે આ વધવાની શરૂઆત થઈ જશે, અને ભાઈ વસંતભાઈ સાહેબે જેમ કહ્યું તેમ પોતાના ઘરમાં પૈસા હોય કે ના હોય, રોગ આવશે એટલે જે ખર્ચ કરવાનો આવશે એ તો કોઈ પણ સંજોગોમાં આવશે. જી અભિમન્યુજી, પણ અહીંયા આપણે આ ડિસ્કશન જી ચોક્કસથી, પણ અભિમન્યુજી એક રીતે આપણે એ પણ જો જોવા જઈએ તો ક્યાંક બીજા દેશ કરતાની કમ્પેરિઝન આપણે કરીએ તો આપણા ત્યાં કોરોનાને કંટ્રોલ કરવામાં સરકારે મદદ તો ઘણી કરી, એવું પણ કહી શકાય છે કે આપણે જયારે કમ્પેરિઝન ત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ ચૂંટણીમાં જે ભૂલ કરવામાં આવી છે એ ચોક્કસપણે એના પર આપણે સવાલ ઉઠાવવો પડે. પણ એ પહેલા જે આપણે વાત કરી રહ્યા છીએ કે જો કંટ્રોલમાં આવે છે તો એની માટે ઘણું સારું કામ કરવામાં આવ્યું છે, જેની જરૂરિયાત હવે ફરી પડશે અભિમન્યુજી, એમની જ ભૂલના લીધે. હાજી, આપણે ભારતની સરકારે ઘણું સારું કામ કર્યું છે. અમેરિકા કે ઇટલી કે એ દેશો જેવી પરિસ્થિતિ આપણી નથી. ત્યારે જે હાલત જર્મનીની થઈ ફરીથી, એ લોકોએ તો આપણે લોકડાઉન હતું ત્યારે એ લોકોએ થિયેટરોને બધું ખોલી નાખ્યું હતું. અત્યારે એ લોકોની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. એટલે આપણે એક સમયે પ્રશંસનીય એક રીતે સારું છે, આપણે એટલીસ્ટ ઇલેક્શનની રાહ જોતા હતા. તો હવે ફરીથી એ લડવું પડશે, અને હજી લાંબી લડાઈ છે. 2-3 મહિનામાં પૂરું નહીં થાય. લોકો 2020ના અંતની રાહ જોતા હતા. એ 2020 પૂરું થઈ જવાથી કઈ ફરક નથી પડ્યો. એટલે હજી લાંબી લડાઈ છે ને સરકારે ફરીથી બહુ જ સજાગ રહેવું પડશે, પરિપક્વતા દાખવવી પડશે કે ચૂંટણી દરમિયાન પેલો માસ્કનો દંડ પણ ઓછો થઈ જાય. બીજા બધા મેમો ફાટવાના તો ઓછા થાય, પણ માસ્કનો દંડ ઓછો થઈને આ બધી લિબર્ટી પણ વધી જાય. સોશિયલ ગેધરિંગના નિયમો બદલાઈ જાય. નાઇટ કર્ફ્યુ ની જે એક અંશે જે પોઝિટિવ અસર જોવા મળી રહી હતી એમાં પણ છૂટછાટ મળી ગઈ, કારણ કે રેલીઓ રાત્રે કરવી પડે, જનસંપર્ક રાત્રે કરવો પડ્યો, એટલા માટે બી કદાચ આપણને કહી શકીએ છીએ. ને થોડા કોરોનાના કેસો પણ ઓછા થયા એટલે રિસ્ક પણ લેવાઈ ગયો, અને હવે એ રિસ્ક ભારે પડી રહ્યું છે. ડોક્ટર વસંત પટેલ, અહીંયા અત્યારે ટ્રીટમેન્ટની વાત કરવા માંગીશ, કારણ કે સરકાર આપણે તેની જે વાત કરી, આપણે જે વખાણ કરી રહ્યા છીએ કે કદાચ ટ્રીટમેન્ટ પર આપણે સારો એવો કંટ્રોલ લઈ લીધો છે કે અહીંયા મેડિકલ ટીમની વાત કરવામાં આવે તો એમાં ક્યાંક આપણને સક્સેસ જોવા મળે છે. એટલે એક અંશે આપણે કહી શકીએ છીએ કે હવે જે નવો સ્ટ્રેન આવી રહ્યો છે એમાં પણ ટ્રીટમેન્ટ તો એ જ છે, એની માટે આપણે તૈયાર છીએ. ચોક્કસથી સ્ટ્રેન ભલે બદલાયો હોય, પણ જે ટ્રીટમેન્ટ છે એ રેમડેસિવિર છે, ટોસિલિઝુમેબ છે અને સ્ટીરોઇડ છે એ રિમેઇન સેમ જ છે. એમાં કોઈ નવી ટ્રીટમેન્ટ, સ્ટ્રેન બદલાશે તો એકદમ ઇમિડિયેટલી નવી કોઈ ટ્રીટમેન્ટ આવવાની નથી, એ ચોક્કસ છે. પરંતુ જે નવી સ્ટ્રેન આવશે એ જેટલા લોકો ઇન્ફેક્ટેડ થયા છે અત્યાર સુધીમાં, એટલે એ લોકોના લીધે ધીરે ધીરે આપણે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ રહી છે ઇન્ડિયામાં, એવું મારું ચોક્કસ માનવું છે. જ્યાં મોટા ગેધરિંગ થાય છે એમાં જે એસિમ્પ્ટોમેટિક પેશન્ટો પણ ઘણા હશે. અને બીજી વસ્તુ એ છે કે આપણું જે એશિયન કન્ટ્રીઝ છે, તમે ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, આ બધા દેશોમાં જે કોરોનાની જે ઘાતકતા છે એ યુરોપિયન કન્ટ્રીઝમાં જે ઘાતકતા હતી એના કરતા ઓછી જ છે પહેલેથી, ડે 1 થી. એટલે આપણે જે આપણા એશિયન કન્ટ્રીઝનું કમ્પેરિઝન એશિયન કન્ટ્રીઝ સાથે જ કરવું જોઈએ, નહીં કે અમેરિકન કન્ટ્રીઝ ને યુરોપિયન કન્ટ્રીઝ સાથે. એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. ડોક્ટર વસંત પટેલ, કે આપણી મેડિકલ ટીમે ઘણું સારું કામ કર્યું છે, સરકારની સાથે મળીને એક કંટ્રોલ લાવવામાં સારું કામ કરવામાં આવ્યું છે. ફ્રન્ટ લાઈન કોરોના વોરિયરે જે 1 વર્ષથી સતત કામ કર્યું છે
એટલે હું જી, ફરીથી જી. સરકારશ્રીને વિનંતી કરું છું કે ફરી એક ફ્રન્ટલાઈન સમય કોરોના સમય ઓછો વોરિયરને છે ઘર બહાર ડોક્ટર વસંત વગરના નહીં પટેલ, સમય ઓછો છે, પણ અંતિમ સવાલ મારો એ છે કે વેક્સિનેશનની પોઝિટિવ અસર છે, જે લોકોને વેક્સિન લઈ લીધી છે, અત્યારે ઘણો એવો સમય થઈ ગયો છે, એના કોઈ રિવ્યુ મળી રહ્યા છે? ચોક્કસથી મેં આજે વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો છે મારો. હું તમારી Okay. સામે જ બેઠો છું. 11 વાગે Okay. લીધા પછી ઓપીડી પણ ચલાવી છે. એમાં Okay. કોઈ આડઅસર નથી. અને વેક્સિનના હવે સેકન્ડ ડોઝ પત્યા પછી અમે હવે 15 દિવસ પછી એન્ટીબોડી ટેસ્ટ કરાવીશું. એટલે અમને ઓકે, ખબર ખ્યાલ પડશે આવી કે બે જશે. વેક્સિનના ડોઝ પછી કેટલી એન્ટીબોડી ડેવલપ થઈ. જી જી એક્ઝેક્ટલી. તો એનાથી પણ આપણને એક અંદાજો આવશે કે એટલીસ્ટ કેટલા લોકો હવે ફ્રી છે આમાંથી, તો એ પણ એક મદદરૂપ રહેશે આપણને. સમય અહીંયા સમાપ્ત થાય છે. અભિમન્યુ મોદીજી, રમેશ વઘાસિયાજી, ડોક્ટર વસંત પટેલ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો કરંટ ટોપિકમાં આજે વાત કરી છે કોરોનાના અપગ્રેડેડ વર્ઝનની, અને સાથે સાથે આ અપગ્રેડેડ વર્ઝનનો સામનો કેમ કરવો પડી રહ્યો છે તેના વિશે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. નેતાઓની આ ભૂલ છે કે જેના લીધે હવે બધાને સહન કરવાનો વારો આવશે. એમને પણ કદાચ એવું કહી શકે કે જનતાની સાથે સાથે નેતાને પણ સહન તો કરવું જ પડશે, પરંતુ ક્યાંક કહી શકે છે કે પરિસ્થિતિ કંટ્રોલમાં હતી એટલે ન્યૂ નોર્મલ લાઈફ તરફ આગળ પણ વધવું હતું ને, સાથે સાથે ચૂંટણી પણ આવી રહી હતી તો એની તૈયારીઓ પણ કરી રહી હતી. એટલે પ્રચાર પ્રસાર પછી હવે કોરોનાનો હાહાકાર તો છે જ. આપણે હવે સાવધાન રહેવાની જરૂરિયાત છે. બી અવેર. કોરોનાના અપગ્રેડેડ વર્ઝનથી આપણે સૌએ ફરી એક વખત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે જ સાવધાન રહેવાનું છે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.